ખબર છે શ્રેયા, કાલે મેં યુપીઆઈ થી ચિંટુની ફી ભરી હતી. મારો એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા, પણ સ્કૂલવાળી મેડમ કહે છે કે એમને મળ્યા જ નથી. હમણાં મને સમજાતું નથી કે શું કરવું. બેંક જઈને ફરિયાદ કેમ નહીં કરે? વિચારી તો હતું, પણ બેંક બહુ દૂર છે ને ત્યાં જવા મુશ્કેલી પડે. કામમાંથી સમય જ નીકળતો નથી. બસ એટલા માટે તું એમ તણાવ લે છે? તું ચિંતા ન કર શબાના, તારી સમસ્યાનું સોલ્યુશન મારા પાસે છે. આ જો, આ છે અમારું ડિજિટલ મદદગાર. એનું નામ છે ડીજી સાથી. ડીજી સાથી એ શું છે? આ 24/7 હેલ્પલાઇન છે, ડિજિટલ પેમેન્ટ્સ સાથે જોડાયેલી બધી સમસ્યાઓના સોલ્યુશન માટે. પછી એટીએમ, યુપીઆઈ, એનઈએફટી, આઈએમપીએસ, ડેબિટ કાર્ડ કે બીજી કોઈ માહિતી હોય, ડીજી સાથી તને મદદ કરશે. એટલે બેન, હવે કોઈ પણ મુશ્કેલીમાં અમને બેંક જવાની જરૂર નહીં રહે? બિલકુલ. ડીજી સાથીને વાપરવા માટે 3 સરળ રસ્તા છે. 1. તમારા ફોનમાંથી વોટ્સએપ પર +91892891333 પર મેસેજ કરો. 2. www.digisathi.info વેબસાઇટ પર જાઓ, અથવા 3. ટોલ ફ્રી નંબર 1443 અથવા 1-800-891-3333 પર કોલ કરો. એટલે હવે અમે ઘરે બેઠા જ અમારા સવાલોના જવાબ મેળવી શકીશું? બિલકુલ. જો તમારું પેમેન્ટ અટકાયું હોય, ડિજિટલ લેવડ દેવડ કેવી રીતે કરવી એ જાણવા હોય કે ડિજિટલ છેતરપિંડીથી બચવા માટેના ઉપાય જોઈએ, ડીજી સાથી તરત મદદ કરશે. આ તો બધી જ ઉપયોગી વાત કહી બેન. હવે અમને કોઈ સમસ્યા આવે તો સીધા ડીજી સાથીને પૂછીશું. હું તો હમણાં જ વોટ્સએપ મેસેજ કરીને પૂછું કે ફીનું પેમેન્ટ હજી સુધી સ્કૂલને શા માટે મળ્યું નથી. ખૂબ જ સારું. ડીજી સાથીને અપનાવવું એ જ સમજદારી છે.